મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થઈ જાય છે. આજની દિવસની શરૂઆત તો રવિવાર છે. આજે જઈએ છીએ હું અને દક્ષુબે મારા પિયર. 11 વાગી જશે અને હવે નીકળ્યા છીએ અમે ગાંધીનગરથી આગળ નીકળ્યા છીએ. હવે જોજે પેલા ભાઈ જોઈ જ નહીં યાર તું એટલે હવે હું દક્ષુબે ઉપરે જઈશ. દક્ષુભાઈ મને દેખાય છે પેલું છોકરો કોક આવતો તો ભાઈ મારે કહેવું પડે ને કે દક્ષુભાઈ જોજે એવો. મને પછી મારો આંખો નહીં આવી ભગવાને મને નહીં દેખાય. તને દેખાય જ ખરું બેટા, પણ મને દેખાણી એટલે હું બોલી જઈ એટલી દમી. વાંધો બીજું કોઈ તકલીફ નહીં આપણે. સર્કલે પહોંચી ગયા અમે ધમાસણા. કુંદરાસણ આવી નહીં અમે કે ધમાસણ આવી કુંદરાસણ ચોકડીથી હવે આગળ વટાઈ જઈએ છીએ. હવે આગળ નીકળીએ છીએ. જો પેલા આ બધા વચ્ચેથી જ વાર જતા રહી દક્ષો. ચમ આવું હશે? ચલો આગળની મંજિલ તરફ વળીએ. જાણા અહીંયા આવીએ ને તાણા અમારા ફાટક તો બંધ જ મળે. દક્ષુ પેલું છે એ તને ખબર એ અસ્થિઓ મરી ગયો આ ગામડામાં આવું બધું હોય નહીં દક્ષુ? ચોકડી મૂકી દઈએ એના પર આપણે કશું વધારે કહેવું નહીં. હવે વાત જ ઉલ્યા કોલી આવી જઈએ. હવે ફટફટ હવે નીકળી જઈએ. હવે ફાટક ખોલે તાણા ને હવે કેટલો અવાજ આવે ટ્રેનનો બરાબરનો. કેટલી લોબી હે દક્ષુ જો તો ખરો. હવે વહી જઈ. ચલો હવે ફાટક ખુલી છે. હવે નીકળીએ. અમે આપણે ઘેરથી મોડું થયું ને આજ મોડા ભેગું મોડું થયું દક્ષુ આપણે. ગરમી હવે ખુલી જાય. હવે બધી સાધનો કેટલા હશે પણ આગળ શાંતિથી ત્યાં કરવા બહુ રખવા ના કરે. બધો જતો રહેવા દે. ધમાસણા ચોકડી આવી ગયા છે. આ મોટો ખટારો અમને ઠેઠ કુંદરાસણથી હેરાન કરતો આવે છે. એ આગળ જ વળવાનો, આપણી બાજુ જ આવવાનો. જો એ બાજુ જ વળ્યો ને આ કુંદરાસણ ચોકડી બાજુ. રસ્તો પહોળો થઈ જાય. હવે એ ગાય જાય સારું ને આ કુંદરાસણ ચોકડી એટલે આપણે વહેલા નીકળી જઈશું. ખટારા વાળા બહુ હેરાન કરી ચોક જવાનું ને એટલે ચલો કુંદરાસણ ચોકડી વટાઈ દીધી છે. ધમાસણા ચોકડી કુંદરાસણ ચોકડી વટાઈ દીધી. ધમાસણા ચોકડી વટાઈ દીધી. આજના વિડીયોમાં બધી ચોકડીઓ તો ખોટી બોલી. હા સાચી વાત હો. આજના વિડીયોમાં બધી ચોકડીઓ ખોટી જ બોલી ને. હા ખબર જ નહીં હતી. ધમાસણા ને કુંદરાસણ ને ધમાસણા. શું કરશો અમે તમે જિંદગીમાં? કશું કરવા નહીં. અમને તું સી ને તારા પપ્પા સી, મારા કોઈ ચિંતા નહીં. આવી ગયા અમારા પિયર જુલાસણ. પણ અમારે જવાનું છે સીધું વાડીમાં જમવા. એટલે હું દક્ષુ બે હવે ડાયરેક્ટ જઈએ છીએ વાડીમાં. આ રાય રોડે જોયો નહીં તો જઈએ છીએ ધીરે ધીરે. તને ખબર, મને તો ખબર હોય ના ખબર હોય. મને ખબર તો ખબર હોવો જોઈએ. હા મારું પિયર એટલે મને ખબર હોય ને. ના જવાય છે અહીંથી વાડીમાં ડાયરેક્ટ. જો આ ચોરો પંખીઘર કહેવાય અને પંખીઘર ચોરો. ખાડા બહુ આવી છે બધા. જો હજી એ તો ખાડા નહીં. ગામડામાં રહેવાને તો વાડીમાં અમે જમવા આવ્યા છીએ. હજુ તો અંદર તો જમણવારને એવું ચાલુ છે પણ અમે રાહ જોઈએ છીએ મારા ભાભીની વાની. એ ઘેરેથી આવી છે ને અમે ડાયરેક્ટ આવ્યા. જાગુનું ઘર છે જુલાસણ. અમારમાં કાકાની દીકરી બૂન છે ને જાગો એનું ભણ્યું ભણ્યું અને એનું ઘર
જાગુનું સરસ ઘર હ ફર્નિચરનું બધું કરાયેલું છે એના. આ એક રૂમ, બીજો રૂમ ને ત્રીજો રૂમ એ રીતે છે ને, અને આગળ ખાસો ચોક છે એવું છે. જાગુન ઘેર બેઠા હોઈએ અમે હાલ જ વાડીમાંથી જમીન આવી. મારા કાકાને ઘેર જાઓ, કાકાને ઘેરથી પછી હોય જાગુનું ઘર બેનું નજીક નજીક હતું એટલે જાગુન ઘેર આવીને બેઠીશું થોડી વાર. પછી બાજી અમે હજુ તો મારા ભાઈના ઘેર તો હું જઈ જ નહીં, સીધી હોય જ આવીશું. એટલે બધું અહીંથી હવે મારા ભાઈના ઘેર જઈએ તાણો પછી થોડી વાર મળીને પાછા જતો રહીશું ઘેર અમારા. જાગુ જાગુ જય શ્રી કૃષ્ણ. ચાલુ અત્યારે ઓહ મારા માટે શરબત લઈને આવી જો હું ના પાડું તો શરબત લઈને આવી હાલ તો ખાઈને આવે એટલે કે શરબત પીવે. જ્યાં જમકુ બેન હવે ઉઠે ઊંઘી જાય, ઊંઘી જઈશે નહીં, ઊંઘી જઈશે. અને આયન મમ્મી જો કુબેર ઊંઘી જાય છે મસ્ત પૈકી ઊંઘી હોય ને. અને આયન મમ્મી શું કહે છે? મમ્મી બને ભાઈ કેવું ફીલ થાય છે તમને? હજુ માર તો રિકવરી નહીં હારી. કેટલા ડોક્ટર વિરલ પટેલ નો સમાચાર સુધી ડોક્ટર વિરલ સુધી પહોંચાડજો કે તમારા સિઝેરિયનમાં હજુ કશું સારું ભાળતો નહીં. હા ના માસી તો મા માસી હોસ્પિટલ સુધી પહોંચાડજો. માસી આ વિડિયો મા હોસ્પિટલ સુધી પહોંચાડજો. હે મને આ માસી બને ભાઈ તમને કેવું ફીલ થાય? બોલ. જોરદાર જોરદાર. ખાલી માં તો રમાડવાની જોય. એક દાડો આરતી એક દાડો સંડાસ દોરાવો લઈ જાય ને મારા ઉપર જ ના એ ના ઉપર જ વાકો હરો. એવું વાકોનું ફિક્સ. હા આર્યા આર્યા ઉઠી ગયા છે. આર્યા બેન આળસ મળી છે. આર્યા કુમારી આકાશ આર્યા કુમારી કે જો અમાર વાહનો અને આ નજારો જો રાતનો પેલું હોદનાનો 5:30 વાગ્યા છે. અને અમારો વાસ અમારા ભાઈનો શેડ કરેલો છે આગળ ઘર આગળ. આ ઘર છે અને પેલું અમેરી ને દોલામાન મંદિર છે એટલે પેલું બધું ચબૂતરો નીચે બસ સ્ટેન્ડ છે એટલે ચબૂતરો છે ને બસ સ્ટેન્ડ છે. અને તો અમેરી એ દોલામાન મંદિર છે અને અમેરી એ ટાવર જો 6:30 વાગ્યા છે ટાવરમાં. જો ઘડિયાળમાં 6:30 વાગી જશે. આ બાજુ સધીમાન મંદિર છે અને અમારા કાકાનું ઘર આવીએ બાજુમાં રહીએ. જો ગામડામાં ગાયો રખડી છે, ગાય જ બધા રખડી, ગામડું હોય સિટી હોય. અને અમારો વાસ છે ખેડૂતી બધો. જો વાતાવરણ તો હા જો ચોકલેટની પ્રજાતિ હવે લુપ્ત થઈ રહી હશે. તમે લાસ્ટ વાર વિડિયોમાં જોઈ લેજો. હા હવે તારે સંભળાઈ જ છે તું બોલીએ બધું લુપ્ત થઈ જાય એવું. આ ચકલી ચોકલેટની પ્રજાતિ હવે લુપ્ત થઈ રહી છે. હા. અને અમારે પેલા બૂન તો આ સીડીમાં થઈ અને કૂદીને જતો રહ્યો અહીંથી ડાયરેક્ટ એના ઘેર. અહીંથી આટલો પગથિયા ઉતરીને આટલે ચડી અને પછી કૂદીને જતી રહી. એ આપણો વાસ. મારા ભાઈ આવે છે દવાખાને જઈને. નહીં જવાનું અમારે તો જવાનું. એટલે જ્યાં હતા કે હેડો તમે કેટલે જ્યાં હતા? હવે હાલવાને કરી દે અરે બધા નાસ્તો કરીને આવે ત્યાં બૂન બગડે. પકોડી ખાવા લઈ જવાય અહીંયા. બીજું તું કહું હું એકલી આવું યાર. પણ અમે આવીશું ને. હેણો તા પપ્પા થોડી વાર બેહો આર્યા જોડે. ના નહીં ખાવી લી. જુદી જુદી જાતની ચોકલેટો કેચઅપ ગોમ. અમે પકોડી ખાવા આવે ગોમમાં. અને આ ડેરી આ તો બધું તમે જોયેલું જ હશે. અહીંથી થોડી ખરીદી કરીને અમે પકોડી ખાઈને હવે હેડ્યા છીએ. અમે 2 જણા ગયા, અમે 3 જણા. જો હવે સારું ને ધંધો કરે સારું કહેવાય.
બસ રોય એવી પ્રોમિસ કરીને જોઈશી બરાબર આમને વિડીયોના મારફતે એટલે વાયદો પૂરો કરો 2-3 દાડા પછી આવશી હા અમને જવા નહીં દેતો એટલે અમે નકર જો ચાવીઓ નહીં આલતી હું વિડીયો વાળા કમેન્ટ કરજો એ અમને જવા દેવો કે ના જવા દેવો એ અમને એમ કહે કે તમે રો અને અમે જવાનું કરીએ એટલે કે વાવ ને એટલે સોરી પાછા 2-3 દિવસ રહેવા આવું હોય તો એ જ વાયદે આલું છું વિડીયો વાળા કમેન્ટ કરજો ઇન્ના અઠવાડિયું રહેવા દેવાય કે 3 દિવસ રહેવા દેવાય ઉર્વિશ કુમારને બોલાવી લેજો આઈએ એટલે ચોક્કસ પુરીશ કુમાર વિડીયોના મારફતે તમે સનીભાઈનું મોન રાખીને આવી જજો બરાબર હવે ઝુલાસનને મેં ટાટા બાય બાય કહી દઈએ અમે નીકળી ગયા છીએ હવે ખોદના 6 વાગે યસ પિયરથી હવે ઘરે જવા જય દોલમાં દયા કરજો અમારું ઝુલાસણ ગામ મજા કરી આખો દાડો અને હવે ઘરે વિડીયો છે ચેવડો મોટો બનાવ્યો છે પુલ જોજો અને સૂર્યનારાયણ દેવ અને આ રહ્યો જો રેલવે સ્ટેશન નીચે છે અને ઉપર પુલ બનાવ્યો મોટો દૈક પુલ બનાવ્યો છે હજુ છોકરો મસ્તી કરતો કરતો જોઈશી એ વળોંક આવશે અહીંથી આમ વળવાનું મોટો દૈક 1 કિલોમીટરનો હશે નહીં રાખશો 1 કિલોમીટર ઉપરનો હશે કારો તો જેટલો બધો વળોંક છે મોટો દૈક પુલ બનાવ્યો છે આવી ગયો હવે નીચે ઉતરી જવાનું ટ્રેન કે અમે વળીને પાછા બીજો જઈએ છીએ રિટર્ન ઓળા ચોકડી અમે પાછા ચા પીવો ભરે મું દક્ષુબે વધની વેળાનો ચા નતો પીધો ને એટલે હવે ચા પીવો ભર્યો ગરમી તો કે મૂજ છું એટલી ગરમી છે અને બધા ભજીયાનું બધું બહુ પ્રખ્યાત ભજીયા છે બધા ભજીયા ખાવા ઠેર ઠેરથી અહીંયા આવી ઠેર દૂર દૂરથી બધો આટલો ભજીયો ખાવા આવી પ્રખ્યાત ભજીયા છે ઓળાનો તેમે હવે અમે તો ભજીયાને એવું કંઈ ખાધું કોઈ પકોડી ખાધી હતી એટલે પણ હવે ચા પીએ હોદની વેળાની ચા નથી મેં કીધી મેં કીધું દક્ષિણ મારે ચા પીવી તો એ ચા પીવા ઉભો રહ્યો હવે નીકળીએ આગળ હાઉસ ને અહીંયા અમે ભજીયા ખાવા ઉભા રહ્યા ભજીયા ખાવાની ચા પીવા અહીંયા પ્રખ્યાત ભજીયા છે મળી અહીંનો પ્રખ્યાત છે ભજીયા નહીં આજુબાજુના એરિયામાં બધા અહીંયા ખાવા આવી ભજીયા એટલા બીજો પુલ આવી જજો એક પુલ ચડીને ઉતર્યા અને પાછો ઓળા ચોકડી આ બીજો પુલ આવી ગયો જેટલા પુલ આવી રસ્તામાં તમે ગણજો ઝુલાસણથી ગાંધીનગર જવામાં જોજો જેટલી ગાડીઓ છે ઠેડ ઉડી અમે ઠેડ ધમાસણા ચોકડીથી આટલી બધી ગાડીઓ છે અહીંયા તો બે જ દેખાય આગળ બધી લાઈન આખી છે ગાડીઓની જો કદાચ દેખાતું હોય તો જેટલું બધી ગાડીઓ છે ઠેઠ ધમાસણા ચોકડીથી આટલી બધી ગાડીઓ અમારા હંગાત આવી કાફલો લઈને હેડી અમે કાફલો નહીં પણ આટલી બધી ગાડીઓ કોઈ જાણો પાછળ આટલી એટલી ને એટલી ગાડીઓ પાછળ એટલી ને એટલી છે અને અમે જાણો આ રોડ ઉપર આવી તારે જો દેખવાની ને હવે ગાડીઓ છે ને આપણે અહીંયા મેન છીએ આપણા આગળ ગાડીઓ હેડ આપણા આગળ સિક્યુરિટી આપણે વચ્ચે છીએ કેટલી ગાડીઓ નકર આ રોડ ઉપર અમે જાણાઈએ ને તારે એક ગાડી જોવા ના મળે ને આજે ઢગલો ગાડીઓ છે આજે પાછળ 6-7 તો પાછળ 6-7 અમારા આગળ આગળ તો વધારે હશે 10 જેટલી હશે વધારે જો કે લાઈન દેખાય પેલું ફાટક આપણો નળિયું આ ફાટકનું આ બધું છે આખું દેખાય ને કેટલી બધી છે તમને ઝૂમ કરીને બતાવું જો વળંકો સારી દેખાય છે મળી ને હા લાઈન વળંકમાં સારી દેખાય દર્શીન કેટલી બધી ગાડીઓ ઓછી થઈ જાય ઓછી થઈ જાય પેલી બાજુ વળી જાય બધી એટલે હા વળી જાય બધી એટલે ઓછી થઈ જાય એટલે વાવોલમાં જેવા મોટા ફ્લેટ બની જેટલા 14 માળના તો ફ્લેટ હી વાવોલમાં સન ઊંચા 14 માળના 15 માળના 20 માળના એટલા તો ઊંચા ફ્લેટ છે
વાવોલ કહેવાય. વાવલને કમ સમજી રાખ્યું વાવોલ પહેલા ગામડું હતું, હવે સિટી થઈ જઈ ને. તો પછી હા સર ફ્લેટ કેટલા ઊંચા ઊંચા, હજુ તો અંદર તો બહુ અંદર છેડતી ને પેલા અંદર જાઓ તો ઘણા હી. ઘણા સી. વાવોલ ચોકડી આવી ગયો અમે. હવે ગાડીઓ વળી જવાની, વળી એક જવાની. સીધી જવાની, બે ત્રણ ઓમ જવાની, બે ત્રણ ઓમ જવાની. હોના રસ્તા હવે જતું રહેશે. હવે વાવોલનું અપના બજાર આવી ગયું, સ્માર્ટ બજાર. અપના નહીં, સ્માર્ટ બજાર આવી કોઈ ગયું. જગ્યાએ તો અપના બજાર. સ્માર્ટ બજાર આવી ગયું વાવોલનું. વાવોલમાં બોલે આવું બધું થઈ ગયું છે, મોલો, મોટા ને મોટા મોલ, ફ્લેટો. વાવોલ સિટી થઈ જાય ને હવે. યસ. આવતા દાડા તાલુકો ઘોષિત ના કરી દે. સાચી વાત. દક્ષો આપણે કેટલા દિવસ પછી આરા રોડ ઉપર આવ્યા ને, લીલા હોટલ પેલી હોમે રહી ને લીલા હોટલ છે, અને કેટલા દિવસ પછી અમે આ બાજુ આવ્યા છીએ. જો, આ લીલા હોટલ બહુ બાપરે જબર ફુલાડી ભાઈ. તમે તો આ ડાળ કેટલો સજો જો ડાળ છે, એક ઉપર પગ રાખવો જ પડે માનો તો નહીં. એટલો ઢાળ. હા એ ઢાળ ઉતરી ગયા. હવે ચાલ ચાલવાનો. વગરના હવે ઢાળ ચડો. હા હા પાવાગઢના ડુંગર ઉપર ચડે એવું લાગે. બાઇકમાં એટલે ખબર નહીં પડતી ને, બાઈકમાં તો ના જ મળે ને. ગાડીમાં વધારે ખબર પડી કે ઢાળ છે એવું. બાઇકમાં નથી ખબર પડતી આટલી બધી. અમારું સેક્ટર 2D. મંજિલ કુકુ દક્ષુ કુકુ જાય છે. દેવાંશનો કુકુ. કૂતરા તો બહુ છે બાપા. ગાંધીનગરમાં કૂતરાનો બહુ ત્રાસ છે. આવી ગયું અમારું રેઠાણ. રહેઠાણ. હજુ વાર છે. આ કોમન પ્લોટ. હજુ તો વાર છે. ગલી ગુચીઓમાં જવાનું, ઘર તો બહુ આગું છે. આજે પૂનમ છે અને પૂનમનો ચાંદ દેખાય છે. આજે બધો કે આજે બ્લુ કલરનો ચાંદ દેખાવાનો હતો, ત્યારે અમારે તો નહીં દેખાતો બ્લુ કલરનો, અમારે તો સફેદ કલરનો જ દેખાય. રાત્રે કદાચ મોડેથી દેખાય તો ખબર નહીં. અત્યારે તમારે સફેદ કલરનો જ દેખાય છે, બ્લુ કલરનો નહીં દેખાતો. આ ચાંદ દેખાય છે ને, મારી બારીમાંય દેખાય સીધો. ઘરમાં રર ચાંદ દેખાય છે. આટલો ચાંદ દેખાય છે ને આ ઘરમાંથી અંધારો, અને અહીંયા ચાંદ દેખાય છે. બારીમાં સીધો જેવું દેખાય છે ને, નેચરલ. સૂર્ય અમારે તો સીધો ઉઠીએ ને સવારે એટલે સૂર્યનારાયણ દેવ આટલા જ હોય, અને ચંદ્રમામાં આટલા જ હોય. એટલે સૂર્ય અને ચંદ્ર બે મળી રહે, સીધા જ બારીમાં દેખાય ઉઠીએ એવો તરત જ. આજની તારીખ હારીએ થઈ જશે. આ કેવું દેખાય છે, ડિગ્રી થઈ જશે 31.